નમસ્કાર. સોમનાથ સ્વાભિમાન પર્વેના ભાગરૂપે સોમનાથથી હેવલવાલા સુધી 21 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન યોજનાર 150 કિમી ઓપન વોટર સી સ્વિમિંગ મહાઅભિયાનનું આયોજન રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે, જે યુવાનોમાં દેશપ્રેમ, સાહસિકતા, દરિયાઈ સ્વચ્છતા અને સમાજ જાગૃતિનો સંદેશ આપતું તેમજ રાજ્ય અને દેશ માટે ગૌરવ સમાન એક વિશાળ દરિયાઈ એક્સપેડિશન તરીકે જોવા મળી રહ્યું છે. વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ વેનેસા શુક્લા છે. આપ શેના માટે થઈને સોમનાથથી નીકળવાના છો? અમે સ્વિમિંગ માટે થઈને અમારું સ્વિમિંગનો ટાર્ગેટ છે 150 કિલોમીટરનો ડિસ્ટન્સ છે. સોમનાથથી અમે 21 તારીખથી નીકળશું અને દેરવાડા 1 તારીખે પહોંચશું માર્ચ. ખાસ કરીને તમારો ઉદ્દેશ શું છે ને કેટલું લોકો સાથે જોડાશે? અમારો ઉદ્દેશ એ છે કે અમે યુથ ડિસિપ્લિન પ્રમોટ કરવા માંગીએ છીએ. મેક્સિમમ જે યુથ છે આપણું એને સ્પોર્ટ્સમાં આગળ વધારવા માંગીએ છીએ. સેકન્ડલી અમે ટુરિઝમ ડેવલપ કરવા માંગીએ છીએ. અમે આ એક્સપેડિશન કરશું તેમાં સોમનાથથી ચાલુ કરશું અને દેરવાડા સુધીમાં જેટલા બી વચ્ચે ટાઉન્સ હશે, જેમ કે આપણે મૂળ દ્વારકા છે, સૂત્રાપાડા છે, તો ત્યાં અમે ટુરિઝમ ડેવલપ કરવા માંગીએ છીએ. એનાથી ઇકોનોમી બી સુધરશે આપણા દેશની. ખાસ કરીને લોકોને શું સંદેશો દેવાનો છે? લોકોને અમે આધ્યાત્મિકતા તરફ ઓલું કરવા માંગીએ છીએ અને બીજો સંદેશ એ છે કે ડિસિપ્લિન પ્રમોટ કરવા માંગીએ છીએ. જે મેક્સિમમ માઇન્ડસેટ બધાનું બદલવા માંગીએ છીએ કે આપણે બધાને શું હોય કે દરિયાથી બીક લાગતી હોય, પણ આ એક્સપેડિશન કરીને અમે એ કહેવા માંગીએ છીએ કે આપણા હ્યુમનમાં બધી કેપેસિટી છે, આપણે બસ કરે જ જોઈએ. સરકાર પાસે તમારી શું અપેક્ષા છે, ખાસ કરીને ટુરિઝમ ક્ષેત્રે? ટુરિઝમ ક્ષેત્રે એ અપેક્ષા છે કે અમે એક્સપ્લોર કરશું આ બધા બીચ એરિયા, તો ત્યાં ટુરિઝમ એક્સપ્લોર કરશું તો એ આપણે જેમ કે દીવ છે બહુ ફેમસ બીચ છે, એવી રીતના આ બધા જે બી એરિયા છે ત્યાં એવી રીતનું ટુરિઝમ આવે, લોકો આકર્ષિત થાય. એ અમે મેઇન તો અમારો મોટિવ છે. ખાસ કરીને કેટલા સમયથી તૈયારી કરી રહ્યા છો? અમે આની તૈયારી 6 મહિનાથી કરી રહ્યા છીએ. ડેઈલીનું અમારું 4 hours સ્વિમિંગ હોય અને વીકેન્ડ્સના અમે દરિયામાં પ્રેક્ટિસ કરવા જાય. ત્યાંય 15 કિલોમીટર 20 કિલોમીટરનું સેશન હોય છે. અને એવું સ્વિમિંગ કરશો તમે તો તેના માટે સેફટી બાબતની કેવી વ્યવસ્થા? સેફટીમાં તો એવું છે કે પહેલા તો અમારી બધી મેડિકલ ટેસ્ટ લીધેલી છે, એટલે અમે લોકો કેપેબલ છીએ. પણ સેફટીમાં હારા અમારે લાઈફગાર્ડ હશે, 2 બોટ હશે અને એવરી સ્વિમર હારે 1 કાયાકર્સ હશે. અમે 3 સ્વિમર્સ હશું અને 4 કાયાકર્સ હશે.